લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ શહેરમાં કોંગ્રેસ પક્ષ દ્વારા જન અધિકાર અભિયાન અંતર્ગત ગણેશ પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. ત્યારબાદ મુખ્ય મહેમાનોનું સૂતરની આંટી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરવિંદસિંહ સોલંકી, બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર તથા મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત કલોલ શહેર પ્રમુખ મનોજભાઈ નાયક તેમજ કલોલ તાલુકા પ્રમુખ વિભનજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કલોલ શહેર તથા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ, મહિલા કોંગ્રેસ, યુથ કોંગ્રેસ, જુદા જુદા સેલ, ફ્રન્ટલના ચેરમેનશ્રીઓ, NSUI તેમજ તમામ હોદ્દેદારો, કાઉન્સિલરો, તાલુકા સદસ્યો, વોર્ડ પ્રમુખો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે આગેવાનોએ આગામી રાજકીય રણનીતિ તેમજ જનતા સાથેના પ્રશ્નોને લઈને ચર્ચા કરી હતી. મુખ્ય મહેમાનો બળદેવજી ઠાકોર અને જ્ઞાનીબેન ઠાકોરે ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કરતા સંગઠનને વધુ મજબૂત બનાવતા પર ભાર મૂક્યો હતો. તેમજ કલોલ શહેરના નવનિયુક્ત પ્રમુખ મનોજભાઈ નાયક તથા તાલુકા પ્રમુખ વિભનજી ઠાકોરને શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમ કોંગ્રેસના આગેવાનોમાં નવા ઉત્સાહ અને સંગઠનને વધુ મજબૂત બનાવવાના સંકલ્પ સાથે પૂર્ણ થયો હતો. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. કોંગ્રેસ જિંદાબાદ. ટાઈમ થઈ ગયો છે એટલે ચોમાસું વરસાદ ચાલુ હોય એટલે સૌભાગ્ય છે, ભૂખ લાગે. બોલો સદારામ બાબાની જય. આજે આ કલોલની પવિત્ર ભૂમિ ઉપર જન અધિકાર અભિયાન યોજના અને પાર્ટીના આ કાર્યક્રમની અંદર આપણી સૌની વચ્ચે ઉપસ્થિત છે એવા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય અરવિંદસિંહજી સોલંકી સાહેબ, હમણાં આપણે સૌને સંબોધ્યા અને એક દબંગ તરીકે જેનું નામ છે. બનાસકાંઠા લોકસભાની ચૂંટણી હું લડતી હતી, પણ 2 મહિના ત્યાં રોકાઈને બનાસકાંઠા લોકસભાની ચૂંટણી જીતાડવામાં જેનો મુખ્ય ફાળો છે એવા મારા ભાઈ બળદેવજી ઠાકોર સાહેબ, અહીંના પ્રભારી ભાઈ શ્રી રામજીભાઈ ઠાકોર, પ્રભારી રાજેન્દ્રસિંહ કુંભાવતજી, આદરણીય ધુમાજી, આદરણીય પ્રતાપજી ઠાકોર, વિરભણજી ઠાકોર, પ્રમુખ શ્રી તાલુકા કોંગ્રેસ સમિતિ, ભાઈ શ્રી મનોજભાઈ નાયક, શહેરના પ્રમુખ શ્રી છે બેન શ્રી બીનાબેન, બેન શ્રી અલકાબેન બારોટ, મોહમ્મદજી, ભાઈ શ્રી મુકેશભાઈ પટેલ, ભાઈ શ્રી કાંતિજી ઠાકોર, ભાઈ શ્રી મયુરભાઈ, લક્ષ્મણજી ઠાકોર, રાજુજી ઠાકોર, સ્ટેજના સૌ વરિષ્ઠ આગેવાનો, આપ સૌ કડી શહેર અને તાલુકાના કોંગ્રેસના સૌ વરિષ્ઠ કાર્યકરો, આગેવાનો, વડીલો, યુવાન ભાઈઓ, બહેનો અને પત્રકાર ભાઈઓ, કુંભાવતીએ જન અધિકાર એટલે દરેક વ્યક્તિનો આપણને બંધારણીય અધિકાર, આપણને બંધારણમાં શું મળેલો છે, તો સૌથી પહેલો જો આપણને કોઈ બંધારણે કોઈ વ્યક્તિગત રીતે હક આપ્યો હોય તો લોકશાહીની અંદર પ્રજાના પ્રતિનિધિને 5 વર્ષે ચૂંટવા માટે સ્વતંત્ર મતનો અધિકાર, કે પછી દેશનો વડાપ્રધાન હોય કે એક સામાન્ય પરિવાર હોય એને સરખો હક આપ્યો હોય તો એ આપણને મતાધિકાર આપ્યો છે. વાણી સ્વતંત્રતા દેશના બંધારણમાં તમામ ડિપાર્ટમેન્ટોની અંદર અલગ અલગ હકો આપણને નાગરિક તરીકે મળેલા છે. છેલ્લા 30 વર્ષમાં ગુજરાત અને 11 વર્ષમાં દેશના જે વહીવટકર્તાઓને જે શાસન ચાલી રહ્યું છે એમને અને બંધારણને હું માનું ત્યાં સુધી કઈ હાથ મેળીએ લેવા દેવા જેવું નથી. એનું કારણ કે એ કરાઈ બધીએ લીધા અને બીજા ઉપર આક્ષેપો અને આરોપો. આપણા બળદેવજીએ કીધું કે દેશનો વડાપ્રધાન
એ વોટો માટે કરીને માનું નામ મટાવે, એમના સામે કોઈ સામાન્ય માણસ આક્ષેપ કરે અને સંબોધન કરીને રાષ્ટ્રમાં વર્ગ વિગ્રહ ઊભા થાય એવા સંદેશા દેશનો પ્રધાનમંત્રી આપે અને એવું કે બિહારની ગલીઓમાં બધે જઈને કહો કે માનું અપમાન નહીં સહેંગે, એવા 3-4 સૂત્રો આપ્યા. આ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે, આ આરએસએસ ની વિચારધારા છે. બીજી હું તમને વિચારધારાની વાત કરું કે એક સમયે તો દેશના વડાપ્રધાન ઇન્દિરાજી હતા અને વડાપ્રધાન હતા એ ટાઈમે એમની 32 ગોળીઓ મારીને એમના અંગરક્ષકોએ હત્યા કરી. હજી તો ઇન્દિરાજીની ડેડ બોડી, એમની લાશ એ દિલ્હીના દરબારમાં પડી હતી અને એમનો દીકરો રાજીવ ગાંધી એ દિલ્હીની બજારોમાં ફરીને કોઈ વર્ગ વિગ્રહ ન થાય એના માટે કરીને લોકોને વિનંતી કરતા હતા. એ વિચારધારા આપણી વડાપ્રધાનની હત્યા થાય અને સમગ્ર દેશ એટલા લોકપ્રિય વડાપ્રધાન ઇન્દિરા ગાંધી કે આજે પણ સુવર્ણ અક્ષરે ઇતિહાસમાં નામ લખાઈ ગયું. અને જેવી લોકસભાની ચૂંટણી આવી એવી 400 થી પણ વધારે સીટો ઇન્દિરા ગાંધીના નામે આ દેશના લોકોએ રાજીવજીને વડાપ્રધાન બનવા માટે આપી. એટલા લોકપ્રિય વડાપ્રધાનની હત્યા થાય અને છતાં એના દીકરા એ શેરીઓમાં ભરીને વર્ગ વિગ્રહ ન થાય એના માટે અપીલ કરે. કરોલ અને તાલુકા અને શહેરની મિટિંગમાં ઉપસ્થિત જિલ્લા કોંગ્રેસ સમિતિના અમારા યુવાન પ્રમુખભાઈ શ્રી અરવિંદસિંહ સોલંકી સમગ્ર દેશમાં જેને ડંકો વગાડ્યો. 2 વર્ષથી સભીમાંથી સભી ભારતીય જનતા પાર્ટી લોકસભાની સીટો જીતતી હતી. આ વખતે સાથી ઠોકીને કહેતા હતા CR પાટીલ નરેન્દ્ર મોદી કે આ વારે પણ અમે સભીમાંથી સભી જીતીશું. બેના સાથી પર એક પગ મૂકી અને બનાસકાંઠામાંથી કેન્ડિડેટ દિલ્હી પહોંચી છે અને સમગ્ર દિલ્હીમાં જેને ડંકો વગાડ્યો છે એવી મારી નાની બેન બનાસકાંઠાની સાંસદ એવી ગેનીબેન, રાજેન્દ્રસિંહ કુપાવત, શહેરના માજી પ્રમુખભાઈ શ્રી અમારા મયુરભાઈ, બીજા નિરીક્ષક અમારા ભાઈ શ્રી રામાજી, માજી પ્રમુખ ગુણાજી, ફક્તે અમારા સરપંચ જીત્યા ફક્તે એવા PS રાધુજી, જમનજી, ભાઈ શ્રી અમારા અમરતજી, અમારા ડેલિગેટ ભાઈ શ્રી ભૂલી ભૂષણભાઈ, નવા બનાયેલા બોરીસલાના સરપંચ ભાઈ શ્રી નટુજી, અમારી બંને અમારી જિલ્લાની પ્રમુખ બીરાબેન મીરાબેન, અમારા બારોટ અલકાબેન, શહેર પ્રમુખ મહિલાના અમારા ગણીના પ્રમુખ ભાઈ શ્રી લક્ષ્મણજી, સદાજી, મહેશજી, આદિપુરથી ભારતીજી અને તાલુકા પંચાયતના ડેલિગેટ નગીન સહિત અમારા બંને તમે જુઓ કે યુવાનો મુખ્ય છે આ વખતે વિપનજી અને ભાઈજી મનોજ નાયક. આ બધા કરતે વિશેષ અભિનંદન તમને આપું છું કે 24 કલાકનો મેઘો એક જ તારો મંડળ રહ્યો છે. આજ મને સવારે એવું થતું હતું કે મીટિંગ થશે કે નહીં થાય અને મારે કોઈ જ્ઞાની કાલની આવી ગાંધીનગર બેહાડી છે એ કલોલની મીટિંગ પતાવીને માર કરવી છે. દિલ્હી પરમદારીને મત આપવાનો છે ઉપરાષ્ટ્રપતિનો, ખબર છે તમને? સતો કે ના કલોલવાળા લોકોને મળી જ જાય અને અમારે ચિંતા થતી હતી કે આ વરસાદમાં કોઈ આવશે કે નહીં આવે પણ આવડી મોટી સંખ્યામાં તમે આવે ત્યારે તમને જેટલા અભિનંદન આપું. લોબી વિશેષ વાત કરવી નથી. આપણે ચૂંટણી ક્યાં માર્યા એનું કારણ આજ મળી ગયું. સભાની અંદર 15 થી 20,000 મત એ ભૂતિયા મત જો ના લખાયા હોય, ભૂતિયા મત એટલા માટે કહું છું કે સસ્તાને દુર્ગર હોય ને એમાં ભૂતિયા કાર્ડ હોય, સાચા કાર્ડ અને ભૂતિયા કાર્ડ. અને ભૂતિયા કાર્ડ ઉપર જે માલ મળે
પેલો દુકાનદાર 2 નંબરનું ધંધો કરે. એમ કરોડ તાલુકાની અંદર 10 થી 15,000 મત એ ભૂતિયા મત છે. એ મત ગોતવાની કામગીરી તમે કરજો એ કહેવા માટે આજે અહીં ભેગા થયા છે. અહીં આવેલા તમામ ગામના જુદા જુદા આગેવાનો, અહીં આવેલા શહેર કોંગ્રેસ સમિતિના જુદા જુદા હોદ્દેદારો, કાલે જ આપણી ઓફિસમાંથી પોતાની મતદાર યાદી મેળવી લેજો અને એ યાદી મેળવ્યા પછી તાલુકા અને શહેરના આ ભૂતિયા મતદારો કેટલા એનું લિસ્ટ બનાવી નંબર 100 નું પત્રક ભરી અને પ્રાંત કચેરીમાં જે ભૂતિયા મતદારો નોંધાયા એ તમામના ઉપર ફરિયાદ દાખલ કરવા માટે આપણે રેલી રૂપે 3-4 હજારની રેલી રૂપે આપણે પ્રાંત કચેરીએ જવાનું નક્કી કરવાનું છે. એક વાત કરવા માટે તમને આજે કેટલા દિવસમાં ગોતી નાખ્યો ભાઈ, 2 પ્રમુખો ભેગા થઈ પેલા આગેવાનો તમે અહીં બેઠા અને એ વાત કરવા માટે હું તમને આવ્યો છું. 10 વર્ષે આ તાલુકાની ધારાસભ્ય તરીકે ઘેરી સેવા કરી. મારી ઓફિસમાં કોઈ પણ માણસ કામ લઈને આવ્યો હોય ત્યારે કઈ પાર્ટીનો તમે લોકોએ મત આપે છે કે નહીં ક્યારે પૂછવામાં આવ્યું નથી. અને શું કરવાથી મારી ઓફિસમાં માણસ એનું કામ પૂરું કરીને હસતો જાય. આ તાલુકા પાટીદાર સમાજના લોકો અમેરિકા 2 નંબરમાં જાય, મને મત મળ્યો છે કે નહીં, પણ 1500 કાગળ અને 1500 પાટીદાર સમાજના દીકરા કે દીકરીઓ મારી સહીથી અમેરિકામાં છૂટેલા છે. એટલે સમજી રાખો, ના પાડવામાં આવી નથી. દુઃખ સાથે કહેવું પડે છે. 1-2-4 સરપંચોને ફોન કરે કે સાહેબ અમે જઈશું, અમે તમારી જોડે છીએ, પણ અમે તમારું કામ નહીં થાય. ત્યારે મારે સાથી ભૂકીને કહેવું છે કે 10 વર્ષ તમારી તાલુકા પંચાયત હતી, એના પ્રમુખ અમારા દુલાજી ઠાકોર હતા, ધારાસભ્ય તરીકે બળદેવજી ઠાકોર હતા. દર વર્ષે ગામની અંદર 50-50 લાખ રૂપિયા ગ્રાન્ટ અમે આપી છે. ભાજપ વાળે ક્યારે તમને આપી નથી. દર વર્ષે કેરી મેં ગામને 50-50 નો અને હજુ લખી રાખો, સાથી ઠોકીને તમને કહું છું કે આવનારી તાલુકા પંચાયત કોંગ્રેસની બનવાની છે.